નું બાંધકામ શરૂ કરવા માટે પ્રથમ બોરની જરૂર છે. તો આજે બોર બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે, તેનું મુહૂર્ત કર્યું છે. અને આ બોર બનાવવા માટે બક્ષીપંચ સમાજના પનોતા પુત્ર, ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને અમારી સમગ્ર ટીમના ભાઈબંધ અને મારા ક્ષત્રિય ઠાકોર સમાજના એક પરભવના ભાઈ સમાન બાબાભાઈ ભરવાડે 5,51,000 રૂપિયા રોકડા આપ્યા છે બોર માટે. તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર સમાજને પણ વિનંતી કરું છું કે આખો સમાજ દ્વારકાના નાથને સદારામ બાપુને પ્રાર્થના કરે કે મારા બાબાભાઈને ઠાકોર સમાજની દીકરીઓ માટે એમને જે તિજોરી ખુલ્લી મળી છે એમનો અખંડ ભંડાર ભરે દ્વારકાવાળો અને એમને હોવાનું આયુષ્ય ચાલે એવી પ્રાર્થના કરજો. અને આ બોર નિમિત્તે વિશેષમાં બાબાભાઈ ભરવાડનું દિલ કેટલું ઉદાર છે, ઠાકોર સમાજની દીકરીઓ માટે કેટલી ભાવના છે. સમસ્ત બક્ષીપંચ સમાજ તેમજ ગુજરાતના સર્વ સમાજની દીકરીઓ ભણી ગણીને આગળ થાય એના માટે એમને કેટલું મહાન દિલ છે, કેટલો ઉદાર જીવ છે. 5,51,000 રૂપિયા બોર બનાવવા માટે આલ્યા. ગઈકાલે 11 લાખ રૂપિયા 84માં સમૂહલગ્નમાં રોકડા આલ્યા ઠાકોર સમાજની દીકરીઓ માટે. અને આપણા હિન્દુ સંસ્કૃતિનો રિવાજ છે કે નવો કૂવો કરો કે બોર કરો તો પ્રથમ કુમાઈશું જમાડવામાં આવે છે. તો એ નિમિત્તે બાબાભાઈ ભરવાડે પાટણની પ્રખ્યાત રવેટા હોટલની અંદર ઠાકોર સમાજની હોસ્ટેલમાં રહેતી 200 દીકરીઓને છૂટ આપી દીધી છે કે હોટલમાં જઈને તમારે 500 રૂપિયાની થાળી ખાજો કે 1000 રૂપિયાની થાળી ખાજો, કોઈ મેનુ જોતા નહીં. કેટલું ઉદાર ભાવના કહેવાય. વિશેષમાં દીકરીને જમાડો તો એને ઓઢનું આલવું પડે. તો ઠાકોર સમાજની 200 દીકરી અને દરેક દીકરીને 200 રૂપિયા. અને આપણી ઠાકોર સમાજની લાઇબ્રેરી છે, એના ઉપર ભરવાડ સમાજની લાઇબ્રેરી ચાલે છે. તેની અંદર 45 દીકરીઓ છે ભરવાડ સમાજની. એ ભરવાડ સમાજની દીકરીઓને પણ દરેક દીકરીને 200 રૂપિયા હાડલાના આપ્યા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ એમને આપું છું. અને આ બોરના ખુશીની નિમિત્તે ભગવાન રાજી રહે, ઠાકોર સમાજની દીકરીઓ ઉપર ભગવાન કૃપા કરે એવા 84માં સમૂહલગ્નમાં 11 લાખ આલ્યા. આપણા બોર બનાવવા માટે 5,51,000 આલ્યા. અને એથી વિશેષ તમને વાપરીને એમ થશે કે આવો વ્યક્તિ ગામ લવારા તાલુકો સિદ્ધપુર ખાતે 42 ઠાકોર સમાજની દીકરીઓના 51 લગ્ન છે. તો અમારા મનોજભાઈ ડોક્ટર, વિનેશી ઝાલા સુરસર, મોગજીજી, વદનજી ઠાકોર, મેં બધાને વિનંતી કરી કે આપણે બોર બનાવો છો અને બોર નિમિત્તે ખરેખર કુમાઈશ્ય માટે કંઈક કરવું જોઈએ. તો એમને ડૉક્ટર સાહેબને કહી દીધું તમને યોગ લાગે કહો. એટલે જે ગામ લવારા તાલુકો સિદ્ધપુર ખાતે જે ઠાકોર સમાજની 42 ઠાકોર સમાજની જે દીકરીઓનો સમૂહ લગ્ન છે એની અંદર બાબાભાઈ કીધું 5,51,51,000 રૂપિયા. બોલો ઓકડા બોલતો હું ફફડી ગયો. આવડા ઓકડા તો જોયા જ નથી કદી અને બોલી નાલવા 11,51,000 રૂપિયા લવારા ખાતે જે 42 ઠાકોર સમાજની દીકરીઓનો સમૂહ લગ્ન છે એમાં સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભરવાડ સમાજનું અણમોલ રત્ન અને જેમની લાગણી છે ઠાકોર સમાજ પ્રત્યે ખૂબ મોટી એવા બાબાભાઈ ભરવાડ 11,51,000 રૂપિયા રોકડા એમને પહોંચાડવાના છે. ફરીવાર દ્વારકાવાળાને પ્રાર્થના કરો કે બાબાભાઈ ભરવાડનો ધન ભંડાર સલકાઈ નાખે, એમનું હોવાનું આયુષ્ય ચાલે. ખરેખર ધન્યવાદના પાત્ર કહેવાય. આપણે આ પાટણની વચ્ચોવચ 1000 વારનો પ્લોટ લીધો છે. આપણે ઘેર બોર કરવો હોય ને તો આખી હોજના દાગીના લઈને હોજીની અડોડો મેળો ને અડધો બોરનો વેચ થાય. કો તો પાડોશીની વિગો અડોડો મેળવો પડે. તો જેવી મંજૂરી મળે 12 કલાકનું બોર. ઠાકોર સમાજ માટે આ સોનાનો સૂરજ બીજો કહેવાય, ઠાકોર સમાજની દીકરીઓ માટે સોનાનો સૂરજ બીજો કહેવાય. અને કે આપણો બોર બનાવો જ ચારે. અમારી બધી ટીમ ભેગી છે, બોર બનાવો છે, ચમ કરીશું તો કોઈ કે આમ 1000 લાય, 2000, 3000, 4000, 10,000 ને 11,000
ક્યાં ભાવે પૈસા ભેગા થઈને બોર થાય અને દીકરીઓ પાણી પીવી અને હોસ્ટેલ ચાર પૂરી થાય. ખરેખર ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું બાબાભાઈ ભરવાડને. સમસ્ત સમાજને પણ વિનંતી કરું છું કે ગુજરાતનો રબારી સમાજ અને ભરવાડ સમાજ ઠાકોર સમાજની દીકરીઓ માટે તિજોરી ખુલ્લી મૂકી છે. સદાય આ સમાજના ઋણી રહેજો. ગુજરાતનો સર્વ સમાજના જે કોઈ દાતાઓ આ બિલ્ડિંગની અંદર આપણને દોન આપવાનો છે, આપણે સર્વ સમાજનું દોન લેવાનું છે, સર્વ સમાજનો સાથ લઈને વિકાસ કરવાનો છે. 75% સીટીઓમાં ઠાકોર સમાજની દીકરીઓ રહેશે, 25% સર્વ સમાજની દીકરીઓ રાખવાની છે. ઉત્તર ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી પાટણમાં યુનિવર્સિટીની અંદર શિક્ષણના ક્રમે આવે તો સર્વ સમાજની દીકરીઓ માટે આ હોસ્ટેલના દરવાજા ખુલ્લા રહેશે. હંમેશના માટે ક્ષત્રિય સમાજે ગાય, દીકરી, ગૌચર, ગીતા માટે પ્રાણ આપ્યા છે. એટલે ગુજરાતની, ઉત્તર ગુજરાતની કોઈ પણ દીકરીને હોસ્ટેલ તૈયાર થશે એટલે તકલીફ રહેશે ને. સમસ્ત સમાજને પણ હું વિનંતી કરું છું. અને મને પોતે પણ એક વિચાર આવ્યા છે મગજમાં કે જો મારી વિચારધારા સેજ ડાયવર્ઝન થશે, સેજ રસ્તામાં અવળો પગ મૂકી દઈશ અને અન્ય ક્ષેત્રમાં થોડો રસ લેતો થઈ જઈશ તો ઇતિહાસમાં પહેલી વાર ઠાકોર સમાજની દીકરીઓ માટે કોઈ ભલું થઈ રહ્યું છે. અને આ જે શિક્ષણનો રથ છે એનો સ્વાર્થી મારો બાબો ભરવાડ છે. હું તો ડ્રાઈવર છું. અને જો આ ડ્રાઈવરની વિચારધારા છે જાગા પાસે છે તો ફેર આ ઠાકોર સમાજની દીકરીઓને 100 વર્ષ પાછળ જતી રહેશે. એટલે આજે આ પવિત્ર ભૂમિ ઉપરથી સમસ્ત સમાજને હું વિનંતી કરું કે મારું સદારામ સેવા સમિતિનું આખી ટીમનું વિઝન ફક્ત શિક્ષણ, બાકી અન્ય વસ્તુનો સમાજને જે ભડકતું હોય કૂટો. અમારું વિઝન ખાલી શિક્ષણ. દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવો અને આવનારી ભરતીની તૈયારી કરીને ઠાકોર સમાજની દીકરીઓ ભણી ગણીને આગળ જાય. આ જ ભાવના સાથે આગળ વધવાનું છે. સમાજની પણ વિનંતી કરું છું, પાટણ આવો તો આ સ્થળની મુલાકાત લેજો, ચા પાણી કરજો, તમને યોગ લાગે તો ઈટ્યા ઘાપાસી કરજો, રેતનો ઢગો કરજો. અને કોઈ ના હું જાય તો સુખ શાંતિ કોમ જોજો. કોમ સારું લાગે, કોમમાં કોઈ તથ્ય લાગે તો ઘેર જઈને હારા 2 શબ્દો કહેજો. બરાબર, આડાવાળું ભળતા ને એવી વિનંતી છે. આપણે વિકાસનો વેગ આલવો હોય તો વખોણું કોઈ પણ બ્રાન્ડ બજારમાં મૂકીએ તો એ બ્રાન્ડને આગળ થવા માટે વિચારધારા આપણી સારી જોઈએ. તો તમારી જોડેથી અપેક્ષા માગું છું, વચન માગું છું કે તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ અપાવજો. અને શિક્ષણની બાબતમાં દીકરીઓને કોઈ તકલીફ પડે તો અમારો સંપર્ક કરજો. આમાંથી જે બનશે એ અમે મદદરૂપ થઈશું. આખો સમાજ શિક્ષણ તરફ દોટ મૂકે એવી વિનંતી કરું છું. અને 42 ઠાકોર સમાજની આખી ટીમ છે જે મારા બકાજી ઠાકોર યુવાન અને ઉત્સાહી, ખૂબ સમાજની લાગણી છે. પણ મારી જોડે સ્વભાવ એટલો બધો કડક છે. અમારી બેન સેમ સ્વભાવ છે, વિલંબ તો થાય જ નહીં બોલવા. બરાબર, એ આખી ટીમ છે. એ આખી ટીમ આ ટીમ પણ સારું કામ કરી રહી છે. ગઈ સાલે એમને ધુમ્મોડ મુકામે સમૂહ લગ્ન કર્યા તો આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર કર્યા. નકર સમૂહ લગ્ન તો તમે જોવો છો ને, દીકરા દીકરી પાસેથી 30,000 ફી લેવી અને ખાતરની ઠેલી ભરીને કર્યા આલું. સમૂહ લગ્નના આયોજકોને પણ વિનંતી કરું છું, સમૂહ લગ્નની મોસમ ચાલે છે. સમૂહ લગ્ન કરો તો હારા કરજો કે દીકરી તમને જિંદગી યાદ રાખે. બાકી ખાતરની ઠેલી ભરીને તો ભિખારી બાપુ એ હાલે છે. બાકી આખો સમાજ થઈને સમૂહ લગ્ન કરતો હોય ને ખાતરની ઠેલી ભરીને કરિયાવર દીકરીના હાથમાં આવે તો ઘરે શું ખોટું પડશે. પણ આ ટીમ ક્ષત્રિય યુવા 42 ઠાકોર સમાજની આખી ટીમ, એમનું પ્રથમ સમૂહ લગ્ન ધુંબોડમાં બેસ્ટ હતો. આ સાલ લવારા છે. આ સમૂહ લગ્ન તમારા તન મન અને ધનથી જે થાય સહયોગ આપજો. કોઈ ના બને તો સમૂહ લગ્નના દિવસે થાળીઓ ઉપાડજો, કોકને પોણી પાડજો, પણ જે બને ટેકો કરજો. બરાબર, આખું કોઈ વાતનું ડાયવર જોન આલ્યા વગર. સરવાળા તો પુણ્યનું કામ છે. 51 દીકરીઓ પણ છે
તો દીકરીના બાપ અને દીકરાના બાપના 51 લાખ રૂપિયા ગણો તો 1 કરોડનો ફાયદો સમાજને થશે. આવી રીતે સમાજનો આપણે વિકાસ કરવાનો છે. આખો દરિયો ખારો દવશે, એકી દાડે બેઠો થવાનો નથી. વર્લ્ડની ખોડ નો ખોતોય પણ એમાંથી ગ્લાસ ભરીને પાણી બહાર લાવવાનો હોય, ગરમ ખોડ નો ખોદ પાણી પીવા લાયક થાય. સમાજમાં ઘણા પ્રકારના દૂષણ છે, પણ ધીમે ધીમે શિક્ષણ આવશે તો નીકળી જશે. એટલે સર્વ સમાજને અપીલ છે, આખા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની, આવો આપણે સૌ સાથે મળી ગુજરાતમાં સમરસતાના વાવેતર કરી સર્વ સમાજનો સાથ લઈ અને શિક્ષણ રૂપે સોનાનો સૂરજ ઉગાડીએ. અને મા અંબાને દ્વારકાવાળાને પ્રાર્થના કરું છું કે સમસ્ત ભરવાડ સમાજ, સમસ્ત રબારી સમાજ અને ગુજરાતના સર્વ સમાજની ખૂબ ધન આલજો. એમના જોડે ધન હશે તો અમને દોન આલશે અને ઠાકોર સમાજ સુખી થાય. આગામી 10 વર્ષમાં જો આ બોર બનાવવાનું ચાલુ છે, બોર 2-3 દિવસમાં પૂર્ણ થઈ જશે અને બોર પૂર્ણ થઈ જશે એટલે તાત્કાલિક બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે. સમાજને પણ વિનંતી કરું છું કે પાટણ આવો તો આપણા હોસ્ટેલના સ્થળ ઉપર આવો. આઝાદી કાળમાં પહેલી વાર પાટણની ધરતી ઉપર, પાટણની વચ્ચે ઉપર ઠાકોર સમાજની દીકરીઓ માટે દુનિયામાં નાનું ભવ્ય હોસ્ટેલનું નિર્માણ થયું. આ અવસરના ભાગીદાર થવા માટે આપણે આવવા માટે વિનંતી કરું. કે અમારા વકીલ મારેડા મારા 2 વખત ઓછામાં અને અમારા મહેન્દ્રભાઈ માધારી ઠાકોર સમાજ કોઈ પણ હોય તો હોસ્પિટલ અને ખરેખર મને ગર્વનો આનંદ થાય છે. મારા દ્વારકાવાળાની દયાથી મારા બાબાભાઈ ભગવાનની ઈચ્છા આવ્યા અને મારા બનાસકાંઠા જિલ્લાના તમામના રબારીએ ફિલિંગ આવી. આ રીંગના માલિક છું. આ રીંગ એમને ભાવ એકદમ ક્યાં ખાલી રિઝલ્ટ ગમતા પૈસા ઠાકોર સમાજ તમારા બોર બનાવવાનો થાય ને તો આ રીંગ લઈ જજો. આમાં હોય ને ઓછા પૈસા લીધા છે આપણા ક્ષેત્રમાં બોર બનાવો ને તો હાટું વાળી હતા. ખરેખર અભિનંદનને ધન્યવાદ આપું છું. મારા દ્વારકાવાળાને વાળી નાખે એમના માતા પિતાને ઠાકોર સમાજની માટે બોર બનાવવા માટે અમે જ્યારે બોલવાનો ભાવ પૂછતો ત્યારે એમને એક જ શબ્દ કીધો હતો, ઠાકોર સમાજની ભાવ કામ થાય એક બીજામાં ધર્મવાળો કોઈ કોમ સમાજ ગુજરાતમાં ભાઈચારાના ભાવના થઈ સમરસતાના વાવેતર કરી આવો ગુજરાતની ભણાવીએ. ગુજરાત સમાજના ભાઈઓ આવો અને